પડઘા ભરૂચમાં પડ્યા છે। આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ। કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। રેલી યોજી આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા। લઠ્ઠાકાંડના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી। દારૂબંધીના અમલને લઈને સરકાર પર આરોપ મૂક્યા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડી વિરોધ કર્યો। દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચના આમોદમાં કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું છે। તેમનું કહેવું છે કે જે પણ જવાબદારો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડીને અનોખો વિરોધ કર્યો। દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે। પોલીસ પ્રશાસન જાગે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ। સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત। રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ। વિરાસતથી વિકાસના નામે યોજાશે ભવ્ય લોકમેળો। વિવિધ સ્ટોલ અને કાર્યક્રમોનું આયોજન। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે। 12 કરોડનો વીમો, એઆઈ કેમેરા અને ડ્રોનથી કડક નજર રાખવામાં આવશે। ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગનો મામલો સામે આવ્યો। વિદ્યાર્થીના પિતાના આરોપ મુજબ 12મા ધોરણના 4 વિદ્યાર્થીઓ દ્વારા તેમના પુત્રને વારંવાર માર મારવામાં આવ્યો। માથા અને પગની માલિશ કરાવવામાં આવી અને સિગરેટ પીવા માટે મજબૂર કરવામાં આવ્યો। એટલું જ નહીં, સિગરેટ પીતો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પિતાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તથા વિદ્યાર્થીની તબીબી તપાસની માંગ કરી છે। અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે। અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું ઈદ કરાવે છે। અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે। બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે। સીસીટીવી કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે। એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો। તો આ તરફ હોસ્ટેલના સંચાલક નિલેશ બલદાણિયાએ વિદ્યાર્થીના પિતાના આક્ષેપોને ફગાવી નાખ્યા। હોસ્ટેલ સંચાલકના મુજબ આ ઘટના રેગિંગની ઘટના નથી। ઉલટ તેમનું કહેવું છે કે વિદ્યાર્થી ખૂબ તોફાની છે। અન્ય વિદ્યાર્થીઓને પણ તે ખૂબ હેરાન કરતો હતો। વારંવાર આ માટે વાલીને પણ ફરિયાદ કરી હતી। આક્ષેપ જેની પર લાગ્યા છે તે ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે પણ આ વિદ્યાર્થી હેરાન કરતો હતો। કે આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી, બરોબર। જે બાળક હતું 9મા ધોરણનું તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે। એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે। બાળકો 12મા ધોરણના સાથે પણ રહેતા હતા, રીનીટના બાળકો 4 બાળકો, બરાબર। તો એમની સાથે હળીમળી અને રહેતા હતા। સીસીટીવી જોતા આ ટાઈપનું જે છે વિદ્યાર્થી સાથે બળજબરી કરે છે અને અવારનવાર એને ઢીકાપાટુનો માર મારે છે અને કામ કરવા માટે તેને અવારનવાર ફોર્સ કરે છે। એ બાબત બી જે છે સીસીટીવીમાં આપણે જોઈ શકાય છે અને વહેલી તકે આ વિદ્યાર્થીઓને જે છે ગુનાના કામે બોલા